જય શ્રી રામ, જય જલારામ, જય સનાતન ધર્મ, હર હર મહાદેવ હર, જય સ્વામિનારાયણ. ભાઈઓ બહેનો, સત્યનો વિજય થયો. મારી યુટ્યુબ ચેનલ વૈદિક સિદ્ધિ છે, એમાં તમે જોઈ લો, મેં વિડીયો મૂક્યો હતો કે જ્ઞાનપ્રકાશ સ્વામીએ જે છે ને બફાટ કર્યો હતો અને વિક્રમ સંવંત વ્યવસ્થિત વર્ષ ઉદાહરણ સહિત મેં દર્શાવ્યું હતું. અને જો આજે છાપામાં આવ્યું છે કે ત્યાં જઈને એમણે માફી માગી. બીજું, વડતાલ ટેમ્પલ બોર્ડ છે ને, એમણે પણ માફીપત્ર જાહેર કર્યો છે. આ હું તમને વિડીયોમાં એ માફીપત્ર દર્શાવીશ. આના દ્વારા હવે મારે પ્રાર્થના કરવાની સનાતન ધર્મના દરેક ભાઈઓ બહેનોને પણ અને સ્વામિનારાયણ સંપ્રદાયના ભાઈઓ બહેનો, અમુક સ્વામિનારાયણ સંપ્રદાયના ભાઈઓ બહેનો છે કારણ વગર જ્ઞાન પ્રકાશ સ્વામીનું સમર્થન કરતા હતા. આવું ન કરવું જોઈએ. મને પૂછતા હતા કે મોરારી બાપુ અલીમોલા કરતાં તમે વિરોધ કર્યો, તો તમે મારી વૈદિક સિદ્ધિ યુટ્યુબ ચેનલમાં તમે સર્ચ મારીને જુઓ. એમની જે 900મી કે કથા થવાની હતી ને, ત્યારે મેં ચોખ્ખો વિડીયો એક જાહેર કર્યો હતો અને એ વિડીયો તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. તો આમ અમે સનાતની જે છીએ ને, એમ અમે ધબધે દરેક સાધુ સંત જે અફાટ બોલતા હોય એનો અમે ખુલ્લે આમ વિરોધ કરીએ છીએ. અને એ તમારી પણ ફરજ છે, અમારી ફરજ છે, તમારી પણ ફરજ છે. તો તમે જે છે ને સ્વામિનારાયણ ભગવાનને એને માનતા હો તો એની શિક્ષાપત્રીને માનો, વચનામૃતને માનો, એને ફોલો કરો, બરાબર. આ બીજા કોઈ સાધુ સંતો જે બેસી જાય એ બધું સાચું જ બોલે એવું નથી હોતું હોય. એટલે શાસ્ત્રો વાંચો, સનાતન ધર્મીઓ ગીતા વાંચો, રામાયણ વાંચો, ભાગવત વાંચો. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમે માનતા હો તો સ્વામિનારાયણ સહજાનંદ ભગવાને જે શિક્ષાપત્રી, વચનામૃત લખ્યા છે, મૂળ પુસ્તકો વાંચો અને સમજો. આમ બ્લાઇન્ડલી ફોલો ન કરો. આ મારી પ્રાર્થના છે. હવે હું એ માફીપત્ર તમને વંચાવીશ અને તમને ખ્યાલ આવશે, બરાબર છે, કે ટેમ્પલ બોર્ડ જો માફી માગી લેતું હોય તો આપણે તો ક્યાં વિશ્વાસના. એમ. હર હર મહાદેવ હર.